નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે જે વાત કરવી છે, વાત કરીશું દિવેલા એટલે એરંડા એટલે કે કેસ્ટરના પાકની, અને એની પાકની અંદર કેવા પ્રકારની જમીન પસંદ કરવી જોઈએ, આબોહવા કેવી હોય તો સારામાં સારો પાક લઈ શકાય, બીજ કયા કયા પ્રકારની પસંદગી કરવી અને બીજ માવજત એટલે કઈ કઈ વેરાયટીઓ પસંદ કરવી અને કઈ સીટ, આ મુદ્દા ઉપર આજના વિડીયોમાં સવિસ્તારથી ચર્ચા કરવી છે. જે મિત્રો દિવેલા કે એરંડાનું વાવેતર કરે છે એ મિત્રો ખાસ પૂરેપૂરો વિડીયો જોજો, સમજવાની કોશિશ કરજો અને અપનાવજો. મિત્રો, વાત શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી કે આપને મારા વિડીયો રેગ્યુલર ન મળતા હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવો એટલે આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરજો અને એની નીચે ઓલ નોટિફિકેશન સેટ કરજો, એટલે તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા રહે. ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો એના અંગૂઠાના નિશાન ઉપર લાઇક આપી દેજો અને આ વિડીયો બીજા મિત્રોને શેર પણ કરી દેજો. વાત આવે દિવેલા. આમ તો દિવેલા આપણા દેશનો અગત્યનો અખાદ્ય તેલીબિયા વર્ગનો પાક છે અને રોકડીયો પાક પણ મિત્રો કહી શકાય. દિવેલાનું ખાસ ઔદ્યોગિક મહત્વ વધુ હોય, કારણ કે એનો ઉપયોગ દવાથી માંડી અને વિવિધ ઉદ્યોગોમાં પણ ખૂબ મોટો થાય છે. એની તેલની ગુણવત્તાને લીધે એને એન્જિનમાં, ઈંધણમાં, રંગ રસાયણોની ફેક્ટરીઓમાં અને વિવિધ ઔદ્યોગિક બનાવટોની અંદર પણ, એમાંય ઔદ્યોગિક બનાવટો એટલે તમને થાય કે આ ક્યાં વપરાતું છે, ખાતા તો નથી, તો ખાસ કરીને પ્લાસ્ટિક, સાબુ બનાવવા, છાપકામની જે શાહી બને એમાં, મીણ, હાર્ડ પ્લાસ્ટિકની જે સીટો બને, રબર, કોસ્મેટિક આઇટમો અને દવાઓ, આની અંદર ખૂબ મોટો મિત્રો વપરાશ થતો હોય. એટલે એરંડાનું ખૂબ મહત્વ છે અને તેલીબિયા વર્ગનો રોકડીયો પાક છે. ખાસ કરીને એના જોડેના માવાનો ઉપયોગ પણ પૂઠા અને આપણા જે ન્યૂઝપેપર આવે, સમાચાર પત્રો આવે, એના કાગળોની બનાવટમાં પણ મિત્રો થાય છે. હવે દિવેલાના જે ખોળમાં રેસિન નામનું જે કેફી તત્વ છે અને એને લીધે ખાસ કરીને આપણે પશુઓના ખાણદાણમાં તો ઉપયોગ નથી કરતા, પરંતુ એમાં 4% જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનને લીધે આપણે જમીનની અંદર એરંડીનો ખોળની ભલામણ કરીએ છીએ. એરંડીનો ખોળ છે એ ખાસ કરીને રોગ, જીવાતો, મુંડા જેવી જીવાતો અથવા ફૂગ જેવા રોગોને અટકાવવામાં અને ખાસ કરીને આ પોષક તત્વોને પૂર્તિ કરવામાં પણ ખૂબ મોટો રોલ છે. એટલે ખાસ કરીને ફળદ્રુપતા વધારવા, જમીન સુધારવા માટે સેન્દ્રીય ખાતર તરીકે પણ એનો ખૂબ ઉપયોગીતા છે. આ પાક ઓછા ભેજ સામે ટકી રહેવાની શક્તિ ધરાવે, ઓછા ખર્ચે ખાસ કરીને આર્થિક રીતે નફો વધારે આપતો હોય, ઓછા રોગ જીવાત આવે, બીજા પાકોની કમ્પેરિઝનમાં જીવાત અને રોગનું પ્રમાણ ઓછું રહેતું હોય. અને આ બધી પ્રશ્નોને કારણે ઘણી વખત ખાસ કરીને દિવેલાનો જે પાક છે એ પિયત અને બિનપિયતમાં પણ લેવામાં આવે. અને એટલા માટે મિત્રો આપણે ખેડૂત તરીકે આ પાકનું વાવેતર પણ કરી શકાય અને સારામાં સારો નફો એની અંદર પણ કરી શકાય. અને એના લીધે આપણા રાજ્યના ખેડૂતો વાવેતર કરે છે, એટલે દિવસે દિવસે એનો વાવેતરનો વિસ્તાર ખૂબ ઝડપથી મિત્રો વધી પણ રહ્યો. હવે કેવા પ્રકારની જમીન જોઈએ અને કેવી આબોહવા હોય તો આ પાક સારો થાય? આમ તો દિવેલા છે લાંબા ગાળાનો 7-8 મહિનાનો પાક છે, એટલે એને ફળદ્રુપ અને સારા નિતાર શક્તિ ધરાવતી જમીન હોય તો એમાં આ પાક સારામાં સારો લઈ શકાય. જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, કાળી જમીન હોય, ક્ષારીય જમીન હોય, આ પ્રકારની જમીનમાં ખાસ મિત્રો વાવેતર કરવાનું ટાળવું જોઈએ. આ જમીન એના માટે અનુકૂળ આવતી નથી. જો ખાસ કરીને આપણા જમીનની અંદર મધ્યમ અમ્લીય જમીન હોય તો પણ આ પાક સારી રીતે લઈ શકાય. એમાં સારા નિતાર શક્તિવાળી, મધ્યમ કાળી, ગોરાડું અને રેતાળ જમીન આ પાકની અંદર ખાસ કરીને વધારે માફક આવે છે. તો એવા પ્રકારની જો આપણી જમીનો હોય તો એની અંદર એરંડાનો પાક ચોક્કસથી તમારા અનુભવ પણ છે સારામાં સારો લઈ શકાય. પાણીની ખેંચ સામે પણ આ પ્રતિકારક શક્તિ ધરાવતો હોય. બિનપિયત પાક તરીકે પણ જ્યાં સૂકા વિસ્તારો છે, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો ખાસ આપણે જોયું છે કે એરંડાનું પાકનું વાવેતર થઈને સારું ઉત્પાદન પણ આપે છે. અને એમાં જો પિયતની સગવડતા હોય, 2 થી 3 સારા પિયતો આપી જઈએ તો લગભગ ડબલ જેટલું ઉત્પાદન એની અંદર જે બિનપિયતની સામે 2-3 ગણું જેટલું ઉત્પાદન આપણે વધારી શકીએ, એટલે લઈ શકીએ છીએ. આ પાક છે એ વધુ પડતી ઠંડી અને હિમ સહન નથી કરી શકતો, એટલે જ્યારે ઠંડી વધારે પડે તો એ વિસ્તારોમાં અથવા એ પોકેટની અંદર આ પાક સહન ન કરી શકવાને લીધે નુકસાન થતું હોય છે. આ પાકની જ્યારે વાવણી મિત્રો કરવાનો સમય છે, જ્યારે ઉનાળામાં જો ઊંડી ખેડ કરી અને જમીન તપી જાય અને વાવણી વખતે આપણે એને 1-2 આડી ઊભી ખેડ કરી કરપથી કરીએ અથવા પાંસિયું મારી દઈએ, પછી રાપ મારી દઈએ અને હમાર મારી અને જમીન જો સમતલ કરી દઈએ તો આ એક પાક સારામાં સારી રીતે આપણે એનું ઉત્પાદન લઈ શકીએ. હવે સૌથી મહત્વનો અગત્યનો પ્રશ્ન આવે બીજ પસંદગી, એટલે બિયારણ કયું વાવવું, કઈ વેરાયટી વાવવી, એવા ઘણા બધા પ્રશ્નો મનની અંદર મિત્રો થતા હોય. તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે વધુ ઉત્પાદન આપતી દિવેલાની જે સુધારેલી હાઇબ્રિડ જાતો છે એ વાવેતર માટે મિત્રો આપણે ભલામણ કરીએ છીએ. અને એની અંદર
ખાસ કરીને GCS 7 અને GCS 9 જે પિયત ખેતીમાં વધુ ઉત્પાદન અને ખાસ કરીને સુકારો અને મૂળના કોહવારાના રોગ સામે પ્રતિકારક જાત છે. આવી જાતોની વાવણી માટે પસંદગી કરવી જોઈએ. એના સિવાય ખેડૂતોને ફાયદો થાય એવી ઘણી બધી કૃષિ ઇન્સ્ટિટ્યૂટો દ્વારા વિકસાવેલી જાતો પણ છે. એની અંદર GCS 7 જે 2006ની અંદર રિલીઝ થઈ. આમ 16 ગુઠાના વીઘાની ઉત્પાદનની જે મધ્યમ ક્ષમતા છે એ લગભગ 24-25 મણ છે. એના થોડાક ઓળખના લક્ષણોની હું તમને અને ખાસિયતોની વેરાયટીની વાત કરી દઉં. એનું લાલ થડ છે, ખાસ કરીને અર્ધ કાંટાવાળા ગોગડા છે, સુકારા અને મૂળના કોહવારા સામે પ્રતિકારક છે. આ જાત પ્રતિકારક ધરાવે છે. પિયતમાં વધુ ઉત્પાદન આપતી જાત છે. એટલે 7 નંબરની જાત પહેલા મિત્રો આપણે ઘણી સમયથી વાવતા. GCS 8 નંબરની વેરાયટી મિત્રો આવી, એ 2017માં રિલીઝ થઈ. 30 મણની 16 ગુઠાના વીઘે ઉત્પાદન ક્ષમતા છે. પિયત વિસ્તારમાં વધુ અનુકૂળ છે, મધ્યમ ઊંચી છે, એનું લાલ થડ ધરાવે, સુકારા રોગ સામે પ્રતિકારક જાત મિત્રો આ છે, એટલે આ પણ વાવી શકે. ત્યારબાદ GCS 9 નંબરની જાત જે 2017માં જ રિલીઝ થઈ, જેની ઉત્પાદન ક્ષમતા 16 ગુઠાના વીઘે 32 મણ છે. ત્યારબાદ GCS 10 જે 19માં રિલીઝ થઈ, એ પણ 32 મણ ઉત્પાદન ક્ષમતા ધરાવે. અને GCA 11 નંબરની જાત જે મધ્ય ગુજરાત માટે ખાસ કરીને અનુકૂળ છે, 2018માં રિલીઝ થઈ મિત્રો, 26 મણ જેટલી ઉત્પાદન ક્ષમતા ધરાવે. દરેક વેરાયટીની અલગ અલગ ક્ષમતાઓ છે. એમાં મેં ખાસ કરીને તમને 7 નંબર, 8 નંબર, 9 નંબરનું કીધું. એમ 9 નંબર પણ વધુ ઉત્પાદન આપતી અને પિયત વિસ્તાર માટે અનુકૂળ જાત છે, એ પણ મિત્રો વાવી શકાય. 11 નંબરની જાત છે 180 દિવસે પાકતી પિયત અને બિનપિયત ખેતીમાં અનુકૂળ જાત છે, એ પણ મિત્રો વાવી શકાય. તો આ બધી જ જાતો અલગ અલગ છે. એ તમે આના સિવાય પ્રાઇવેટ ઘણી બધી કંપનીઓ માર્કેટની અંદર આ જાતો પણ બનાવતી હોય ને વેચતી પણ હોય છે, એ પણ સિલેક્ટ કરી શકે. બીજ માવજત કોઈ પણ પાકની અંદર સીડ ટ્રીટમેન્ટ ખૂબ અગત્યની બાબત હોય છે, જે જમીનજન્ય અને બીજજન્ય ફૂગને અટકાવવા માટે ખૂબ કારણભૂત હોય છે. એમાં જમીનજન્ય રોગોથી છોડના રક્ષણ માટે ખાસ કરીને વાવતા પહેલા બીજને ફૂગનાશક દવાનો પટ, એની અંદર નવા જે લેટેસ્ટ ટેકનિકલ હોય, પહેલાં આપણે કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોજેબનો પટ આપતા હતા, જે 2.5-3 ગ્રામ લેખે 1 કિલો બિયારણ દીઠ. હવે ખાસ કરીને કાર્બોક્સિન પ્લસ થાઇરમનો પટ પણ મિત્રો આપી શકાય. 1 કિલો બીજ દીઠ 2.5-3 ગ્રામ દવા લઈ અને સારી રીતે એને ભેળવી દવા અને એનો ઉપયોગ કરવો જોઈએ. બીજું ખાસ મારી અંગત સલાહ છે મિત્રો, જ્યાંથી પણ આપણે બિયારણ ખરીદો, પ્રમાણિત બિયારણ અને દિવેલાની હાઇબ્રિડ જાત ખરીદશો, પાકા બિલ સાથે, લોટ નંબર સાથેનું, અને એના પ્રમાણે બિયારણ ખરીદશો તો એમાં છેતરાવાનો વારો નહીં આવે. ને ઘણા બધા પ્રશ્નો આપણે આવે, વાવી દઈએ, માળ આવે, ઘણી બધી એની અંદર સીડ સેટિંગ ન થતું હોય, બીજ ન બનતું હોય, અથવા ઘણા બધા પ્રશ્નો, માળ જ ન આવે, ફૂલ ન આવે, એટલે બહુ અઢળક પ્રશ્નો આની અંદર આ વેરાયટીઓમાં આવતા હોય. પણ એની અંદર ટેમ્પરેચર, પિયતનું વ્યવસ્થાપન, વેરાયટી, નરમાદા, આ બધું જ ઘણું બધું અસર કરતું હોય છે. પણ આપણે જો સારી જાતનું, સારી ગુણવત્તાવાળું બિયારણ ખરીદીને વાપરશું, તો ઉગાડશું, તો ખૂબ સારા ફાયદાઓ થશે. અને એવો જ આગ્રહ રાખવો જોઈએ, તો પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય. તો મિત્રો, આજે મેં તમને સમજાવવાની કોશિશ કરી એ ખાસ કરીને દિવેલા અથવા એરંડાના પાકની અંદર એક તો ખાસ કરીને જમીનના આબોહવા કેવી જોઈએ, જમીનની તૈયારી કેવી જોઈએ, બીજ પસંદગી, કઈ વેરાયટીઓ વાવવી જોઈએ, અને બીજ માવજત, આ મુદ્દાઓ તમને મને ઉપયોગી થશે. અને મિત્રો, આ માહિતીનો ઉપયોગ કરીને થોડાક વિસ્તારની અંદર આપ ટ્રાય પણ કરશો એવી આશા સાથે મિત્રો મારી વાતને અહીંયા જ પૂરી કરું છું. ફરી પાછા મળશું એક નવા ટેકનિકલ વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો માહિતી પૂરેપૂરી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.